જય શ્રી કૃષ્ણ। હવે આપણે બનાવશું આજે વરિયાળીનું શરબત। એના માટે જોશે 1 કિલો ખાંડ, 250 ગ્રામ વરિયાળીનો પાવડર કરી નાખ્યો મિક્સરમાં, ને ગ્રીન ફૂડ કલર લીલો, ને પાણી જોશે ચાસણી બનાવવા માટે। તો આપણે ચાસણીમાં 2 ગ્લાસ પાણી મૂકીને ઉકળવા મૂકી દેશું। આ જો આટલી ચાસણી ઉકળવા દેવાની છે, અને પછી એમાં વરિયાળી પાવડર નાખીને બંધ કરી દેવાનું। વરિયાળીનો પાવડર નાખી દેવાનો, ગરમમાં જ નાખી દેવાનો એટલે સરસ પલળી જાય। જો હવે આ લીલો ફૂડ કલર છે ને આમાં નાખી દેવાનો છે। આ ચાસણી ઠંડી થઈ ગઈ છે ને વરિયાળી એમાં પલળી ગઈ છે। જો આ વરિયાળીનું સિરપ તૈયાર છે। દૂધ અને પાણી અને બરફ આપણે બનાવશું બે। આ વરિયાળીની સિરપ લેવાનું છે અને 3 ભાગનું દૂધ કે પાણી ઓપ્શન બેય બનાવી શકીએ। આપણે દૂધમાં બનાવશું અને પછી બ્લેન્ડર કરી લેશું। જો આ બ્લેન્ડર કરી લેશું। હવે આ 4-5 ક્યુબ બરફના નાખી અને આ શરબત રેડી દેશું। તૈયાર છે આપણું જો ક્રીમી ટેક્સચર વાળું વરિયાળીનું દૂધમાં શરબત। એકદમ સરસ લાગશે, એકવાર તો ટ્રાય કરજો જ। હવે આપણે પાણીમાં બનાવશું। હવે આમાં 4-5 ક્યુબ બરફના નાખવાનું સિરપ। તો તૈયાર છે આપણું વરિયાળીનું શરબત। તૈયાર છે આપણું વરિયાળીનું ઠંડુ શરબત પાણી સાથે। જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।